વધારે પડતા સોશિયલ મીડિયાનો યુઝ બંધ કરો. અત્યારની જે એજ છે એ તો ફોન યુઝ કરે છે, બટ એના કરતાં પણ વધારે નાની એજના ટેણિયાઓ કે મોટી ઉંમરના લોકો પણ ફોન યુઝ કરે છે. જ્યાં સુધી ફોનમાં નહીં જોવે ત્યાં સુધી ગળા નીચે જમવાનું પણ નહીં ઉતરે કે નાઇટમાં નીંદર પણ નહીં આવે. આની પહેલાં જ્યારે ફોન ના હતા ત્યારે શું લોકોને નીંદર નહોતી આવતી? નાઇટમાં ટાઈમપાસ ક્યાં કરતા હતા? એના બદલે સાંજે વહેલા સૂઈ જતા હતા અને સવારે અર્લી મોર્નિંગ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પોતાના કામે લાગી જતા હતા. લેટ નાઇટ સુધી ફોન જોવાની જે હેબિટ છે એના લીધે ફોનમાં રહેલા કિરણો આંખ થ્રુ બ્રેઇનમાં જાય છે અને ત્યાં સંદેશો પહોંચાડે છે કે જે મેલેટોનિન નામનું હોર્મોન છે તેનું સિક્રેશન સ્ટોપ કરે છે, જે હોર્મોન તમારી સ્લીપ પ્રોડ્યુસ કરવામાં તમારી હેલ્પ કરે છે, કે જેને લીધે લેટ નાઇટ સુધી નીંદર ના આવે, સ્લીપ ડિસ્ટર્બ થવી અને મોર્નિંગમાં જ્યારે પણ જાગો છો ત્યારે તમને ફ્રેશનેસ ફીલ નથી થતું કે એનર્જી નથી રહેતી કામ કરવાની. ઘણા લોકોને તો મોર્નિંગમાં જાગે ત્યારે ખબર જ નથી હોતી આજે મારે શું કામ કરવાનું છે, મારો ગોલ શું છે. લેટ નાઇટ સુધી જે ફોન યુઝ કરવાની બેડ હેબિટ છે ને એના રિપ્લેસમાં કોઈ પણ ગુડ હેબિટ લાવો કે કોઈ પણ બુક રીડ કરો કે જેમાંથી તમને શીખવા મળે છે, અથવા તો રાત્રે ફેમિલીના મેમ્બર સાથે બેસો અને આખા દિવસ દરમિયાન તમારી સાથે શું સારું થયું તે ડિસ્કસ કરો.